વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં આદર્શ વાયુ સમીકરણ, ત્યારબાદ સંયુક્ત વાયુ સમીકરણની ચર્ચા કરી. આદર્શ વાયુ સમીકરણ જેનું સૂત્ર આપણે સાબિત કર્યું PV = nRT, અને સંયુક્ત વાયુ સમીકરણ જેનું સૂત્ર આપણે સાબિત કર્યું P1V1/T1 = P2V2/T2. અહીંયા જે આપણે T ની વાત કરીએ છીએ, T એટલે નિરપેક્ષ તાપમાન, જેને આપણે કેલ્વિનમાં લેવાનું રહેશે. ડિગ્રી સેલ્સિયસમાં આપ્યું હોય તો 273 એડ કરવાના એટલે ટેમ્પરેચર કેલ્વિનમાં આવી જશે. અહીં સુધી આપણે થિયરીની ચર્ચા કરી. હવે આજે ફરીથી એક IMP પ્રશ્ન ચલાવવાનો છે. પ્રશ્ન ઘણો ઈઝી છે. 12 સાયન્સમાં પણ આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવાની છે, પરંતુ એનો બેઝિક કોન્સેપ્ટ આપણે આ ચેપ્ટરમાં લેવાનો રહેશે. ટોપિક છે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ અથવા ડાલ્ટનનો વિભાગીય દબાણનો નિયમ. ડાલ્ટન એ વૈજ્ઞાનિકનું નામ છે, પણ પછી જે હું બોલ્યો આંશિક દબાણનો નિયમ એ શું છે એના ઉપર આપણે વાત કરીએ. સૌપ્રથમ આપણે જે વાત કરવાની છે તે વાયુ અવસ્થા ઉપર કરવાની છે, કારણ કે દબાણની અસર વાયુમય અવસ્થા ઉપર લાગુ પાડી શકાય. ફરીથી એકવાર યાદ કરાવી લો, આદર્શ વાયુ એટલે શું? એવો વાયુ કે જે કોઈ પણ તાપમાને અને કોઈ પણ દબાણે બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુસેક જેવા વાયુના નિયમોનું પાલન કરે તો તે વાયુ આદર્શ વાયુ તરીકે ઓળખવામાં આવે છે. વાસ્તવમાં આવો કોઈ વાયુ શક્ય નથી, કારણ કે આદર્શ વાયુમાં એવું નક્કી કરવામાં આવ્યું કે વાયુના અણુ વચ્ચે કોઈ પણ પ્રકારનું આંતર આણ્વીય આકર્ષણ બળ લાગવું જોઈએ નહીં. વાસ્તવમાં આવો કોઈ વાયુ જ નથી, કારણ કે જે રિયલ ગેસ છે, વાસ્તવિક વાયુ જે વાતાવરણમાં જોવા મળે છે, તેમાં તો વાયુના અણુ વચ્ચે આપણે વાત કરી હતી કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ લાગે છે. વાન ડર વાલ્સ આકર્ષણ બળમાં 3 પ્રકાર મેં શીખવાડ્યા હતા: દ્વિધ્રુવીય બળ, દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ અથવા વિક્ષેપણ બળ. આ 3 પ્રકાર કોના છે? વાન ડર વાલ્સ. અને એ વખતે આપણે એમ પણ કહ્યું હતું કે વાયુના જે અણુઓ છે એમના વચ્ચે જ્યારે કોઈ પણ પ્રકારનું બળ ન લાગે તો પછી કયું બળ સમજવાનું? વાન ડર વાલ્સ આકર્ષણ બળ સમજવાનું. પરંતુ આદર્શ વાયુમાં એવી કલ્પના કરવામાં આવી કે વાયુના અણુ વચ્ચે કોઈ પણ પ્રકારનું આકર્ષણ બળ લાગતું નથી. ખરેખર આવો કોઈ વાયુ વાસ્તવમાં છે જ નહીં. અને જો એવા વાયુઓ જે હશે એમાં વાન ડર વાલ્સ આકર્ષણ બળ લાગશે, એટલે એ વાયુ વાસ્તવિક વાયુ કહેવાય, આદર્શ વાયુ ના કહેવાય. તો આદર્શ વાયુની એક માત્ર કલ્પના છે, એક ગાણિતિક, એક સૈદ્ધાંતિક રીતે એક સમજૂતી છે. પ્રાયોગિક રીતે એવો વાયુ ક્યારે શક્ય નથી. ક્લિયર? તો આ વાત તમારા મગજમાં યાદ રાખવાની છે. હવે ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આંશિક દબાણ વિશે વાત કરી, પણ એ આંશિક દબાણ ચલાવતા પહેલા આપણે દબાણની વાત કરીએ, પછી આંશિક દબાણની વાત કરીએ.
તો તમામ સ્ટુડન્ટ ધ્યાન રાખો, વાયુ અવસ્થાને પોતાનું શું હોય છે? દબાણ હોય છે. તમને મેં પહેલા પણ કીધેલું છે કે દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે? બેરોમીટર. કયું બેટા? બેરોમીટર. ઓકે, તો આપણે એક પ્રાયોગિક રીતે વાત કરીએ તો તમામ સ્ટુડન્ટ ધ્યાન રાખે. ધારો કે મેં એક ચેમ્બર લીધું છે, ચેમ્બરને હું પાત્ર કહું તો પણ ચાલે. આ એક વાયુ પાત્ર છે, આ એક વાયુ પાત્ર છે. આ પાત્રની અંદર ધારો કે મેં નાઇટ્રોજન વાયુ ભર્યો છે. આ પાત્રમાં મેં કયો વાયુ ભર્યો છે બેટા? નાઇટ્રોજન વાયુ ભર્યો છે. બરાબર બેટા? હવે આ જે બેરોમીટર છે એમાં અહીં હશે 760 મિલીમીટર મર્ક્યુરી. આટલું દબાણ તો એમાં પહેલેથી જ હશે. અહીં તમારે જેમ થર્મોમીટરમાં મર્ક્યુરી પારો ભરવામાં આવે છે ને, એમ અહીં પણ મર્ક્યુરી ભરેલો હશે. શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં મર્ક્યુરી આટલો હશે જ. આપણે જાણીએ છીએ 760 મિલીમીટર એટલે 1 બાર થાય. એટલે વાતાવરણ દબાણે 1 બાર 760 મિલીમીટર મર્ક્યુરી. આટલો તો પહેલેથી જ હશે બેટા. આટલું લેવલ તો પહેલેથી જ હશે. કોનો? મર્ક્યુરી, Hg. સવાલ થાય મર્ક્યુરી કેમ? તો મર્ક્યુરી એટલા માટે કારણ કે મર્ક્યુરી ધાતુ છે, પણ એ કયા સ્વરૂપમાં છે? પ્રવાહી સ્વરૂપમાં છે, અપવાદરૂપ. તો મર્ક્યુરી ધાતુ છે અને પ્રવાહી સ્વરૂપે છે. બીજો ગુણધર્મ કેવો છે? એ સરળતાથી સરકી શકે છે. એ સપાટીને ચોંટતી નથી. એ સપાટીને સરકીને જાય તો એ સરળતાથી શું કરી શકે છે? ઉપર નીચે સરકી શકે છે. એટલા માટે આ મર્ક્યુરી ભરવામાં આવે છે કે થોડુંક દબાણ આવશે ને તો પોતાનું લેવલ ઉપર નીચે કરી શકે, સરકી શકે. એટલા માટે મર્ક્યુરી ભરવામાં આવે છે. તો હવે આ વાયુના અણુઓ છે એના પાસે પોતાની શું હશે? ગતિ ઊર્જા હશે. હવે આ વાયુના અણુઓ ગતિ ઊર્જાથી અથડાતા હશે, પણ આપણે જાણીએ છીએ કે જ્યારે વાયુના અણુઓને ક્યાંક જગ્યા મળે ને તો ત્યાં જવાનો શું કરે? પ્રયત્ન કરે. તો આ વાયુના અણુઓ આ દીવાલ સાથે પણ અથડાશે, અંદરો અંદર પણ અથડાશે. તો ગતિજ ઊર્જાથી અથડાશે અને એ વખતે વાયુના અણુને જગ્યા મળશે ને એટલે એ વાયુના અણુઓ આ જગ્યા જે છે ગેપ એમાં પણ આવશે. તો આ વાયુના અણુઓ એકબીજા સાથે અથડાય છે, પાત્રની દીવાલ સાથે અથડાય છે. એ વખતે દબાણ જોવા મળે છે અને એ દબાણથી જ આ વાયુના અણુઓ આ સપાટી પર આવે છે મર્ક્યુરીની. જેવા દબાણથી અહીં આવશે અણુઓ, જેના કારણે આ જે મર્ક્યુરી છે, આ જે પારો છે એ હવે આટલો ઊંચે ચડશે. બરાબર છે? અને આ જે દબાણ આવશે એ કોનું હશે? નાઇટ્રોજન વાયુનું દબાણ હશે. તો આટલો ભાગ જે ઊંચે ચડ્યો, આટલું જે દબાણમાં વધારો થયો એ કોના કારણે થયો બેટા? નાઇટ્રોજનના કારણે. તેવું કહી શકાય કે 760 થી આ 780 થયું હોય તો 20 મિલીમીટર 20 mm દબાણ આ પાત્રમાં ભરેલા નાઇટ્રોજનનું હોવું જોઈએ. ઓકે, તો આટલું દબાણ જે વધ્યું એ નાઇટ્રોજન વાયુના અણુઓ આવ્યા પછી વધ્યું. તો અહીંથી આટલું દબાણ જે છે એ કોનું કહેવાય? નાઇટ્રોજન વાયુનું પોતાનું દબાણ કહેવાય. આ આંશિક દબાણ નહીં, આ ખાલી શું કહેવાય? દબાણ. તો આ કોનું દબાણ છે? નાઇટ્રોજન વાયુનું દબાણ છે. હવે એ જ રીતે આપણે બીજા પાત્રમાં, આ બધા વાયુ પાત્ર છે અને આ જે છે બેરોમીટર છે. બેરોમીટર શું કામ કરે છે? દબાણ માપવાનું કામ કરે છે. વાયુ ભર્યો ના હોય ને તો પણ આટલેથી આટલું તો 760 મિલીમીટર મર્ક્યુરી આટલું તો હશે જ. હવે
ધારો કે આપણે પાત્ર બીજામાં ઓક્સિજન વાયુ ભરીએ છીએ, તો અત્યારે આ પાત્રમાં સપોઝ ધારો કે ઓક્સિજન વાયુ ભર્યો છે, કેટલું દબાણ છે ખબર નથી, પણ હવે એ જ રીતે જે વાયુના અણુઓ છે એકબીજા સાથે અથડાશે, ગતિ ઉર્જાથી અથડાશે, તો ત્યાં એક દબાણ લાગશે અને એ પાત્રની દિવાલ ઉપર પણ દબાણ લગાડશે અને અણુ વચ્ચે પણ એક પ્રેશર લાગશે, દબાણ લાગશે અને એ દબાણથી, એ ગતિ ઉર્જાથી, એ સ્પીડના કારણે આ વાયુના અણુઓ આ જે જગ્યા છે ને એમાં આવશે. વાયુને તો કેવું જ્યાં જગ્યા મળે ત્યાં જતા રહે, તો એ વાયુના અણુઓ જ્યારે આના પર આવશે એટલે અહીં પ્રેશર લાગશે, જેના કારણે મર્ક્યુરી શું કરશે? સરકશે, ઉપર જશે, પોતાની સપાટીમાં અહીંથી હાઈટ ઊંચી જશે અને ધારો કે આટલી ઊંચાઈ વધશે અને આ જે દબાણ આવશે એ કયા વાયુનું હશે? ઓક્સિજન વાયુનું હશે. આટલું દબાણ વધ્યું અને આ દબાણ જે પણ આવ્યું હશે એ કયા વાયુના કારણે આવ્યું બેટા? ઓક્સિજન વાયુના કારણે આવ્યું છે. બોલો, સિમ્પલ દબાણ ખબર પડી ગઈ. તો આમાં નાઇટ્રોજનનું પોતાનું સ્વતંત્ર દબાણ, આમાં પણ ઓક્સિજન વાયુનું પોતાનું સ્વતંત્ર દબાણ. હવે ત્રીજા બીકરમાં આપણે શું કરીએ કે ત્રીજા બીકરમાં આપણે હવે બંને વાયુઓ જે છે, બંને વાયુઓ, આટલું તો મર્ક્યુરી છે, ખાલી સ્કેચ આપી દઉં ફટાફટ, બરાબર છે. હવે ત્રીજા પાત્રમાં આપણે શું કરીએ? અહીં જે નાઇટ્રોજન લીધો હતો, ધારો કે નાઇટ્રોજન સપોઝ 1 મોલ છે અને ઓક્સિજન પણ 1 મોલ છે, તો જેટલા મોલ નાઇટ્રોજનના એ આમાં ભરીએ અને એ જ પાત્રમાં ઓક્સિજનના પણ 1 મોલ લઈ લઈએ. તો આ બીકરની અંદર ત્રીજા પાત્રમાં 1 મોલ નાઇટ્રોજનના અણુઓ, સમજણ પડે છે ને, અને 1 મોલ ઓક્સિજનના અણુઓ લઈએ. બંનેના મોલ સરખા છે, બંનેના મોલ તો સરખા છે. પહેલામાં જે લીધા હતા એટલા જ, 1 મોલ નાઇટ્રોજન પ્લસ 1 મોલ ઓક્સિજન. તો એ વખતે શું થશે? તો બંને વાયુના અણુઓ આ મર્ક્યુરી ઉપર શું કરશે? દબાણ કરશે અને એ વખતે જે રિઝલ્ટ જોવા મળ્યું એમાં આટલે સુધી એનું દબાણ વધી ગયું, બરાબર છે. અને એનું જે ટોટલ આવ્યું ને એ આ નાઇટ્રોજન અને ઓક્સિજન બંનેનો સરવાળો કરીએ એટલું દબાણ અહીં જોવા મળ્યું, Pn2 PO2. તો આ જે કુલ દબાણ આવ્યું, કુલ દબાણ આ ટોટલ થયું ને, સરવાળો ટોટલ, તો એ કુલ દબાણ કોના કારણે આવ્યું? 100% નાઇટ્રોજનના કારણે? ના. 100% ઓક્સિજનના કારણે? ના. નાઇટ્રોજન અને ઓક્સિજન બંનેનું દબાણ ભેગું થયું, જેના કારણે કુલ દબાણ આપણને જોવા મળ્યું P ટોટલ. P ટોટલ કોનું કોનું? નાઇટ્રોજનનું અને ઓક્સિજનનું. તેમાં દરેકનું વ્યક્તિગત દબાણ છે ને, નાઇટ્રોજનનું પોતાનું દબાણ છે, 100% નહીં પણ પોતાનું દબાણ, એટલે એનું કેવું કહેવાય? આંશિક દબાણ. થોડુંક કોનું? થોડુંક નાઇટ્રોજનનું અને પાછું ઓક્સિજનનું, એટલે એને શું બોલાય? નાઇટ્રોજનનું આંશિક દબાણ, ઓક્સિજનનું આંશિક દબાણ, બંનેનું ભેગું થાય તો શું કહેવાય? કુલ દબાણ, P ટોટલ. તો દેખો, આ જે બીકરમાં તમને જોવા મળ્યું, ત્રીજા બીકરમાં, એમાં નાઇટ્રોજનનું પણ પોતાનું વ્યક્તિગત દબાણ જે છે એ આવ્યું, ઓક્સિજનનું પણ પોતાનું વ્યક્તિગત દબાણ આવ્યું અને બંનેના વ્યક્તિગત દબાણને શું કહેવાય છે? આંશિક દબાણ. અને આંશિક દબાણનો સરવાળો કરીએ તો શું મળશે? કુલ દબાણ. કુલ દબાણ એટલે P ટોટલ. ધારો કે આનું 20 મિલીમીટર વધ્યું તો 760 થી 780, તો આનું 20 મિલીમીટર વધ્યું. ધારો કે 760 થી 790 તો 30 મિલીમીટર વધ્યું, તો આનું 20 મિલીમીટર, આનું 30 મિલીમીટર, તો ત્યાં કેટલું થશે? બોલો ટોટલ 50 મિલીમીટર થશે.
50 mm મર્ક્યુરી એટલું 760 માં ઉમેરો એટલે એટલું વધશે. ઓકે, 810 મિલીમીટર થાય. અહીં 810 આવશે. સમજી ગયા આખી વાત? તો ફરીથી કહું, આ નિયમ જે મેં વાત કરી, પ્રયોગ દ્વારા વાત કરી, એ ડાલ્ટને કીધો છે અને ડાલ્ટને પોતાના આંશિક દબાણના નિયમમાં એવું કહ્યું કે તમે જ્યારે એક પાત્રમાં બે કે બે કરતા વધારે વાયુઓ ભેગા કરો, પણ એક વાત બહુ ઇમ્પોર્ટન્ટ કીધી કે એ વાયુઓ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા હોવા જોઈએ નહીં, અથવા તો રાસાયણિક પ્રક્રિયા ન કરતા હોવા જોઈએ. કેમ? જો બંને એકબીજામાં રાસાયણિક પ્રક્રિયા કરે તો બંને એકબીજામાં ભેગા થઈ જાય, તો પછી દબાણ આપણને જે જોઈએ છે સરવાળા જેટલું મળે નહીં, બંનેમાં સમન્વય થઈ જાય એટલે અણુ સંકોચાઈ જાય, એકબીજામાં ભેગા થઈ જાય. એવું ના થવું જોઈએ. અહીં તો 20 + 30 એટલે 50 થવા જોઈએ. એટલે તમે એમ કહેતા હોય કે સાહેબ આમાં અમે H2 અને F2 લઈએ તો એકમાં હાઇડ્રોજન વાયુ લઈએ અને એકમાં ફ્લોરીન વાયુ લઈએ, ના ચાલે. કેમ? H2 અને F2 બંને ભેગા થાય તો પ્રક્રિયા થશે, નિપજ બનશે HF2HF. તો યાદ રાખજો, ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ એવા જ વાયુઓ માટે લાગુ પાડી શકાય કે જે વાયુઓ એકબીજામાં ભેગા તો થાય પણ પ્રક્રિયા કરે નહીં, નિપજ બને નહીં. સમજી ગયા આખી વાત? મતલબ કે નાઇટ્રોજન, ઓક્સિજન આ વાતાવરણ છે તો વાતાવરણમાં 78% નાઇટ્રોજન છે અને 21% ઓક્સિજન છે. જો પ્રક્રિયા થઈ જતી હોત તો આપણને ઓક્સિજન મળે નહીં, પણ આ વાતાવરણમાં નાઇટ્રોજન અને ઓક્સિજન ભલે છે, અથડાય છે, પણ પ્રક્રિયા કરતા નથી, એટલે આપણને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી શકે છે. સમજી ગયા આખી વાત? તો નિષ્ક્રિય વાયુઓ લઈ શકાય. કેમ? નિષ્ક્રિય વાયુઓ ભેગા કરો ને તો પણ પ્રક્રિયા ના થાય. તો યાદ રાખજો, ફરીથી કહી દઉં, ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ કોના માટે લાગુ પાડી શકાય છે? કે જે વાયુઓ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરે તેવા વાયુઓ માટે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ લાગુ પાડી શકાય છે. ક્લિયર? તો નિયમાર્થ લખી શકાય હવે કે જ્યારે બે કે બે કરતા વધારે વાયુઓને એકબીજા સાથે ભેગા કરવામાં આવે પરંતુ તે વાયુઓ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરતા હોય ત્યારે દરેક વાયુ ઘટકનો પોતાના વ્યક્તિગત દબાણના સરવાળાને કુલ દબાણ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો વાયુઓના મિશ્રણનું કુલ દબાણ તેમાં રહેલા દરેક વાયુના વ્યક્તિગત દબાણના સરવાળા જેટલું હોય છે. દરેક વાયુના વ્યક્તિગત દબાણના સરવાળા જેટલું હોય છે. આ નિયમને ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ કહે છે. તો આપણે આવું લખી શકાય, P total is equal to P nitrogen plus P oxygen. નાઇટ્રોજનનું પોતાનું વ્યક્તિગત દબાણ, ઓક્સિજનનું પોતાનું વ્યક્તિગત દબાણ, બંનેનો સરવાળો કરો તો પાત્રનું કુલ દબાણ P total જાણવા મળશે. આ નિયમને ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ કહે છે. સમજી ગયા? તો ધારો કે આપણે પ્રયોગમાં મેં તો તમને નાઇટ્રોજન, ઓક્સિજન લઈને વાત કરી, પરંતુ NCERT બુકમાં A B C એવા 3 વાયુઓ લખ્યા હોય તો તમારે જાતે નક્કી કરી શકો છો. જો 3 વાયુઓ હોય તો બોલો, A વાયુનું આંશિક દબાણ શું લખવાનું? PA, પાર્શિયલ પ્રેશર A. B વાયુનું આંશિક દબાણ શું લખવાનું? પાર્શિયલ પ્રેશર B, સ્મોલ લખો P તો એ ચાલે.
સી વાયુનું આંશિક દબાણ શું લખવાનું? પાર્શિયલ પ્રેશર સી. અને જો ત્રણે ત્રણ વાયુને એક જ પાત્રમાં ભેગા કરવામાં આવે તો પછી કયું દબાણ મળશે? કુલ દબાણ. કુલ દબાણને શું કહેવાય? પી ટોટલ. તો ત્રણે ત્રણ નો સરવાળો ને, પાર્શિયલ પ્રેશર A, પાર્શિયલ પ્રેશર B, પાર્શિયલ પ્રેશર C. આવડી ગયું? તો આને ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ કહે છે. ક્લિયર? સમજણ પડી ગઈ આખી વાત? તો હવે આપણે બુક પ્રમાણે થોડા વાક્ય રચનાને સમજી લઈએ. ટોપિક ડાલ્ટનનો આંશિક વિભાગીય કૌંસમાં દબાણનો નિયમ. પહેલા તો આંશિક દબાણની વ્યાખ્યા. વાયુ મિશ્રણમાં રહેલા પ્રત્યેક ઘટક વાયુના વ્યક્તિગત દબાણને, પોતપોતાના વ્યક્તિગત દબાણને તે વાયુનું આંશિક દબાણ કહે છે. નિયમ: એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરતા હોય તેવા વાયુઓના મિશ્રણનું કુલ દબાણ તે દરેક વાયુઓના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. ધારો કે એક પાત્રમાં વાયુઓ A, B અને C મિશ્રણ ભરેલું છે, આપણે બે જ લઈએ છીએ, તથા આ વાયુઓના આંશિક દબાણ વાયુ A નું PA, વાયુ B હોય તો PB, વાયુ C હોય તો PC છે. તો એને ગાણિતિક રીતે કઈ લખાય? તો કુલ દબાણ P ટોટલ PA PB PC. આકૃતિ પરથી જોઈ લો, મેં આગળ ચલાવી જ છે. વાયુ A છે, આ બેરોમીટર છે, આ 760 આટલો મર્ક્યુરી હતો જ, પણ આટલો ભાગ વાયુ A ના દબાણથી વધ્યો એટલે આટલાથી આટલું પ્રેશર કયું કહેવાય? A વાયુનું પાર્શિયલ પ્રેશર. વાયુ B છે, આટલું તો રેગ્યુલર હતું જ મર્ક્યુરી, પણ વાયુ B નું દબાણ આવ્યું એટલે આટલો ગ્રાફ, આટલો બેરોમીટર ઉપર ગયો, આટલો મર્ક્યુરી ઉપર ગયો, તો આ દબાણ કયું કહેવાય? B વાયુનું પાર્શિયલ પ્રેશર B. બંનેને ભેગા કર્યા ત્રીજા પાત્રમાં તો ટોટલ દબાણ આટલું આવશે, PA PB. તો કુલ દબાણ મળશે. મેં ઉપર નાઇટ્રોજન ઓક્સિજન લઈને સમજાવ્યું, ચોપડીમાં A અને B લખ્યું છે તો કોઈ ફરક નહીં પડે. ક્લિયર? જોઈ લો. ચલો હવે આપણે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ ગાણિતિક રીતે સમજાવ્યો, બરાબર? P total is equal to PA PB PC. કહેવાનો મતલબ બેટા એટલો જ છે કે જ્યારે એક કરતા વધારે વાયુ જો એક જ પાત્રમાં ભેગા થાય અને એ વાયુઓ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ના કરે તો દરેક વાયુનું પોતાનું જે વ્યક્તિગત દબાણ છે એને આંશિક દબાણ કહેવાય. હવે એ પાત્રનું કુલ દબાણ કોના જેટલું થાય? તો એ દરેક વાયુના વ્યક્તિગત દબાણના સરવાળા જેટલું થાય. હવે આનું મહત્વ શું, આની ઉપયોગિતા શું? તો એક વાત બીજી તમને એ પણ કરવા માંગુ છું કે આપણે એક 8, 9, 10માં એક પ્રયોગ આવતો કે પાણીની બાષ્પની અંદર જે દબાણ ઉત્પન્ન થાય કઈ રીતે માપવું. એક વાયુ પાત્ર હોય છે, આપણે ખાલી સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ રીતે એક વાયુ પાત્ર છે. આખું આ પાત્રને બી હાઇવ સેલ્ફ કહેવાય, ખાલી સમજવા માટે છે. આમાં આપણે પાણી ભર્યું છે, આ પાણી ભરેલું છે. હવે સમજો આખી વાતને. આની અંદર જે ટેમ્પરેચરે તમે પાણી ભર્યું હોય, ધારો કે કહું છું, ધારો કે 273.15 કેલ્વિન હોય, 283 હોય, તો એ વખતે એ તાપમાને પાણીની બાષ્પ તો બનશે જ. હા, તાપમાન વધારશો
તો બાષ્પીભવન વધશે, પણ જે તાપમાને પાણી હોય તો એ તાપમાને પાણીની થોડીક બાષ્પ તો બને. તો આ વખતે આ તાપમાને આ શું છે? પાણીની બાષ્પ છે. આ પાણીની બાષ્પ છે અને આ પાણી શું છે? લિક્વિડ છે. તો આ તાપમાને જે પાણીની બાષ્પ આવી એ પાણીની બાષ્પના જે દબાણ અહીં જોવા મળશે એ દબાણને શું કહેવાય? પાર્શિયલ પ્રેશર H2O ગેસ. આ જે દબાણ આવશે એ કોનું હશે? માત્ર ને માત્ર પાણીનું બાષ્પ દબાણ હશે. હા, ધારો કે 283 કરું, બરાબર, તો પાણીની બાષ્પ વધારે આવશે, તો બાષ્પ દબાણ કેવું આવશે? વધારે આવશે. બાષ્પ વડે લાગતું દબાણ કેવું આવશે? વધારે આવશે. તો ધારો કે એવું પ્રયોગ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે 273.15 કેલ્વિને પાણીની બાષ્પ 0.060 બાર જેટલી ઉત્પન્ન થઈ. આ ફિક્સ જ 273.15 કેલ્વિને પાણીની બાષ્પ કેટલી જોવા મળે છે? પાણીની બાષ્પ અથવા પાણીનું બાષ્પ દબાણ કેટલું છે? 0.060 બાર. જો તમે 10 કેલ્વિન વધારશો, 283.15 કરો, બરાબર છે, તો એ વખતે પ્રયોગ દ્વારા જાણવા મળ્યું કે બાષ્પ દબાણ 0.0121 બાર. 0 આના કરતા વધી ગયું, 0.0121 બાર. તો આ શું બતાવે છે કે જેમ જેમ તમારે બાષ્પ તાપમાન વધે છે તેમ તેમ બાષ્પ વડે લાગતું દબાણ વધે છે. પણ હા, 273 આ ફિક્સ થઈ ગયું, તેને સંતૃપ્ત કહેવાય અને આને આપણી ભાષામાં કહેવાય જલીય તાણ. સંતૃપ્ત પાણીની, માત્ર ઓન્લી ફોર વોટર, સંતૃપ્ત પાણીની બાષ્પ દ્વારા ક્રિયાશીલ થતા દબાણને, આ જે દબાણ ક્રિયાશીલ થયું એ દબાણને જલીય તાણ અથવા બાષ્પ દબાણ કહે છે. જેમાં બીજો કોઈ વાયુ હોતો નથી, માત્ર ને માત્ર પાણી માટે જ વાત થાય છે. હવે આપણે આની અંદર એક વાંકી નળી જેને કહેવાય છે વિમોચન નળી. આ બધા પ્રયોગો 10મા ધોરણમાં તમારે આવતા હતા. ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન વાયુ બનાવવાનો પ્રયોગ. તો વાંકી નળી એને કહેવાય વિમોચન નળી. તો આ નળીમાંથી ધારો કે આપણે નાઇટ્રોજન વાયુ પસાર કર્યો અથવા નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થયો, તો એ નાઇટ્રોજન વાયુ અહીંથી આ પાણીમાં આવશે. શરૂઆતમાં એ વાયુ પાણીમાં જેટલો ઓગળવાનો હશે એટલો તો ઓગળી જશે, પણ પછી બાકીનો વાયુ જે હશે એ પરપોટા સ્વરૂપે અહીં જોવા મળશે. તો એ વખતે એવું કહી શકાય કે આની અંદર જે બાષ્પ દબાણ આવ્યું વાયુ પાત્રમાં, શું એ માત્ર ને માત્ર પાણીનું હશે? ના, પાણીનું તો ખરું જ, પણ આ નાઇટ્રોજનનું પણ બાષ્પ દબાણ જોવા મળશે. તો આ જે દબાણ હવે આવશે એને કહેવાય P total is equal to partial pressure નાઇટ્રોજન પ્લસ partial pressure H2O ગેસ. પાણીની બાષ્પનું દબાણ તો ખરું જ, પ્લસ નાઇટ્રોજન વાયુનું પણ દબાણ આવશે, બરાબર. તો આ વાયુ ભલે નાઇટ્રોજન પસાર કર્યો, પણ અહીં દબાણ જે છે એમાં પાણીની બાષ્પ પણ અંદર ભળેલી છે. હા, તમારે 100% નાઇટ્રોજનનું દબાણ માપવું હોય, જેને શુષ્ક વાયુ કહેવાય. શુષ્ક એટલે ડ્રાય. અહીંથી આ ડ્રાય હતો ને, તો એનું દબાણ માપવું હોય ને તો આને સૂત્રનો કરતા બનાવવાનો. તો બોલો, શુષ્ક વાયુ દબાણ માપવું હોય તો શું કરવું પડે? આ pH2 આ બાદ લઈ જવા પડે. તો P total minus pH2O ગેસ, એટલે કે કુલ દબાણમાંથી પાણીનું બાષ્પ દબાણ બાદ કરી નાખો, માઈનસ કરો, તો વધ્યું ઘટ્યું દબાણ કોનું આવશે? શુષ્ક વાયુ અથવા તો N2 નું આવશે. તો આપણે એવું કહી શકાય કે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પરથી આપણે શુષ્ક વાયુનું દબાણ પણ શોધી શકાય છે. જ્યારે કોઈ વાયુને પાણી ઉપર એકત્ર કરવામાં આવે
ત્યારે તમને જે દબાણ મળશે એ દબાણ યાદ રાખજો શુદ્ધ વાયુનું નહીં હોય અથવા તો શુષ્ક વાયુનું નહીં હોય, એમાં પાણીની બાષ્પ મિક્સ થયેલી હશે એટલે એને પી ટોટલ જ કહેવાય. પછી એમાંથી તમારે શું કરવાનું, પાણીની બાષ્પ બાદ કરવાની, તો તમને શુષ્ક વાયુનું દબાણ મળશે. ઓકે, જોઈ લો આ બાજુ. ઉપયોગિતા: બે કે તેથી વધુ વાયુઓ જે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરતા હોય તેવા વાયુઓના મિશ્રણને બંધ પાત્રમાં વાયુઓનું કુલ દબાણ ડાલ્ટનના નિયમ દ્વારા મેળવી શકાય, Pa Pb Pc. નંબર 2, પ્રયોગશાળામાં વાયુની બનાવટ દરમિયાન વાયુને કેટલીક વખત પાણી ઉપર ભેગો કરવામાં આવે છે. ભેગો કરેલો વાયુ તે તાપમાને 273 જે હોય તે તાપમાને પાણીની બાષ્પથી સંતૃપ્ત થયેલો હોય છે. જેમ કે આ તાપમાને પાણીની બાષ્પ આટલી ફિક્સ જ હોય. તેથી માપેલું દબાણ તે પાણી ઉપર એકઠા કરેલા વાયુનું આંશિક દબાણ, વાયુનું પ્લસ તે તાપમાને વાયુમાં રહેલી પાણીની બાષ્પના આંશિક દબાણના સરવાળા જેટલું હશે. તમને આ જે દબાણ મળશે એમાં પાણીની બાષ્પનું પણ દબાણ હશે અને જે વાયુ હશે એનું પણ દબાણ હશે. ઓકે, આથી જો પાણી ઉપર એકત્ર કરેલા શુષ્ક વાયુનું જો દબાણ તમારે માપવું હોય તો માપેલા દબાણને બરાબર એમાંથી પાણીનું બાષ્પ દબાણ બાદ કરી નાખવાનું, તો તમને શુષ્ક વાયુનું દબાણ મળી જશે. ધારો કે આપણે O2 લખ્યો છે તો O2 લખવાનું, N2 હોય તો N2, ના આવડે તો શુષ્ક વાયુ લખો તો એ ચાલશે. ઓકે, અને મેં કીધું કે સંતૃપ્ત પાણીની બાષ્પ બને અને એ વખતે જે દબાણ જોવા મળે એને કહેવાય જલીય તાણ. એ 100% પાણીનું જ હશે. જલીય તાણ એટલે 100% પાણી, એનું દબાણ એને શું કહેવાય, જલીય તાણ. જેમ કે 273.15 કેલ્વિન 0.060 બાર એ શું કહેવાય, જલીય તાણ કહેવાય અથવા તો બાષ્પ દબાણ પાણીનું કહેવાય. ઓકે, ક્લિયર? જેમ જેમ તાપમાન વધશે તેમ તેમ પાણીનું બાષ્પ દબાણ પણ વધશે. ક્લિયર? જોઈ લો પહેલા આટલું. ચલો હવે આપણે થોડાક દાખલા માટેના અગત્યના સૂત્રોની ચર્ચા કરી લઈએ. જો બેટા, ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ P total is equal to P1 plus P2 plus P3 અથવા તો PA plus PB plus PC. હવે આ જ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ જો આપણે મોલ અંશના સ્વરૂપમાં શોધવું હોય, મોલ અંશ એટલે ખબર છે ને, જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. ધારો કે A વાયુ છે તો જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. સપોઝ N1 upon કુલ મોલ, N2 upon કુલ મોલ. તો કહેવાનો મતલબ એક જ છે બેટા કે જો તમારે P ટોટલ શોધવાનું કીધું હોય તો P1 P2 P3 કરો, જવાબ આવી જશે. બરાબર? પણ જો કદાચ એમ કે આંશિક વાયુનું દબાણ શોધો, સપોઝ P1 શોધો, સપોઝ P2 શોધો, તો એના માટે તમારે કયું સૂત્ર મૂકવું ને કેવી રીતે સૂત્ર બનાવવું એની જરા ચર્ચા કરીએ. તો બેટા વ્યવસ્થિત સમજી લો. આપણે જાણીએ છીએ કે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ P ટોટલ બરાબર P1 P2 P3 સમીકરણ નંબર 1. હવે આ વાયુ માટે વાત થાય તો આદર્શ વાયુ સમીકરણ આપણે સાબિત કર્યું. PV બરાબર nRT, PV બરાબર nRT. P ને સૂત્રનો કરતા બનાવો તો V ક્યાં આવે, છેદમાં, તો P બરાબર nRT upon V. હવે જો આપણે R તો અચળ હોય, તાપમાન અચળ રાખીએ અને પાત્રનું કદ પણ સરખું જ લઈએ તો V પણ અચળ. તો જો આપણે મોલ બદલીએ N1 તો દબાણ પણ બદલાય, કારણ કે વાયુના અણુની સંખ્યા વધે તો પછી દબાણમાં પણ ફેરફાર થાય. તો ધારો કે આપણે જો મોલ N1 લઈએ તો પ્રેશર કેટલું થાય, P1. જો મોલ N2 લઈએ તો એનું પ્રેશર કેટલું થાય, P2. જો મોલ N3 લઈએ તો પ્રેશર કેટલું થાય, P3. તો જો P1 બરાબર N1 RT upon V,
P2 બરાબર N2 RT/V, P3 બરાબર N3 RT/V. આ P1 P2 ને P3 ની કિંમતો સમીકરણ 1 માં મૂકતા તો P total is equal to, ચલો P1 ની જગ્યાએ શું મૂકવાનું? N1 RT/V, P2 ની જગ્યાએ શું મૂકવાનું? N2 RT/V, P3 ની જગ્યાએ શું મૂકવાનું? N3 RT/V. RT/V કોમન કાઢીએ તો શું વધ્યું? N1 N2 N3. તો N1 N2 N3 આ કોમન કાઢે તો આ N1 N2 N3 ત્રણેયના ટોટલ મોલ ને શું કહેવાય? કુલ મોલ. તો P total બરાબર આને શું કહેવાય? કુલ મોલ ગુણ્યા RT/V. એક આ સૂત્ર યાદ રાખજો. તો P total નું આ સૂત્ર તો ખરું જ, અને બીજું સૂત્ર બોલો કયું? કુલ મોલ ગુણ્યા RT/V. ઓકે. હવે નંબર 2, આપણે ધારો કે કોઈ એક વ્યક્તિગત દબાણની વાત કરીએ P1 ની. તો સપોઝ P1 N1 RT/V, સમીકરણ નંબર 2. પછી આ શોધ્યું P total બરાબર કુલ મોલ ગુણ્યા RT/V, સમીકરણ નંબર 3. 2 અને 3 નો ગુણોત્તર લેતા, ગુણોત્તર એટલે ભાગાકાર. તો P1 P total is equal to N1 RT/V. P total નીચે છે તો કુલ મોલ ગુણ્યા RT, છેદનો છેદ V ક્યાં જાય? અંશમાં. કુલ મોલ ગુણ્યા RT, V ક્યાં જાય? અંશમાં. RT V ઉડી જાય. તો P1 P total is equal to N1 કુલ મોલ વધ્યા. P total ઉપર લઈ જઈએ તો આંશિક દબાણ P1 is equal to N1 કુલ મોલ ગુણ્યા P total. હવે મેં કીધું ને કે જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ એને શું કહેવાય? મોલ અંશ. મોલ અંશને શું કહેવાય? x. તો N1 હોય તો x1, x2 અહીં હોય, N2 હોય તો x2, N3 હોય તો x3. જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ એને શું કહેવાય? x1 મોલ અંશ. તો આની જગ્યાએ શું લખી શકાય? x1 P total. તો આ છે આંશિક દબાણ શોધવાનું સૂત્ર. કોના સંદર્ભમાં? મોલ અંશના સંદર્ભમાં. તો જો આંશિક દબાણ બીજા ઘટકનું શોધવું હોય તો P2 બરાબર x2 P total. ત્રીજા ઘટકનું શોધવું હોય તો ધારો કે આનું શોધવું હોય તો ડાયરેક્ટ આ તે P3 is equal to x3 P total. તો બોલો ફરીથી ડાલ્ટનનો આંશિક દબાણના નિયમમાં P total ના કેટલા સૂત્રો છે? 2. P total is equal to P1 P2 P3. જો એ ના આપેલું હોય તો બીજું સૂત્ર કયું? P total બરાબર કુલ મોલ ગુણ્યા RT/V. ચલો આંશિક દબાણ શોધવાના બે સૂત્રો. આંશિક દબાણનું પહેલું સૂત્ર કયું? P1 is equal to N1 RT/V. જો એ ના આપ્યું હોય તો P1 is equal to મોલ અંશ ગુણ્યા P total. બરાબર. આમાંથી કોઈ પણ સૂત્ર તમારે પરીક્ષામાં રકમ હોય એ પ્રમાણે સેટ કરવાનું. અને છેલ્લે જો કદાચ એવું લખ્યું હોય કે વાયુ A ના કદથી 20% છે, વાયુ A કદથી 20% છે, તો પછી આંશિક દબાણ શોધો. જો ટકા આપ્યા હોય તો ધારો કે A વાયુનું આંશિક દબાણ શોધવું હોય તો A વાયુના કદથી ટકા ગુણ્યા P total ભાગ્યા 100. ટકા 100 દૂર કરવાના. ધારો કે A વાયુના કદથી 20% છે તો 20 ગુણ્યા P total જે આપ્યું હોય A ભાગ્યા 100, તો A વાયુનું પોતાનું વ્યક્તિગત દબાણ મળી જાય. જો ટકા આપ્યા હોય તો કયું સૂત્ર? ટકા ગુણ્યા P total, ટકા ગુણ્યા P total ભાગ્યા 100. તો તમને આંશિક દબાણ મળી શકે છે. તો આ સૂત્રો છે, દાખલામાં ઉપયોગી છે. તો ગાણિતિક છે, બહુ ઈઝી છે, બહુ ખાસ કંઈ એટલું ડિટેલ્સમાં છે નહીં. દાખલા માટે ઉપયોગી છે એટલું યાદ રાખવાનું. ઓકે. તો અહીં આપણે આજે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ સંપૂર્ણ રીતે પૂરો કર્યો છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક નવા લેક્ચરમાં જોઈશું. ઓકે. થેન્ક યુ.